ગાઈસ વેલકમ ટુ સાધુ વ્લોગ. જય શ્રી રામ, હર હર મહાદેવ. તો તમે અમારો આખો વ્લોગ જોવો પછી કહેજો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પછી અમે આવી ગયા રામાપીરે દર્શન કરવા, કારણ કે વરઘોડો ને એવું હતું, એવું આયોજન કરેલું હતું રામાપીરનું બધું. પછી આપણે પહોંચી ગયા વરઘોડે. જોઈ લો વરઘોડો. પછી હું એકલો આવી ગયો તા પાયરે, જો અહીં બેઠો. મસ્ત વ્યૂ હે ને ઓલો આ બધા બે ભાઈ વરઘોડામાં ગયા હતા. આપણે અહીં મેં કીધું ગરમી ન જવું એટલે પછી અહીંયા સાઢા ત્યાં આવીને બેઠો. જો સામે રામાપીરનો નેજો દેખાય. અહીંયા એકલો આવીને બેઠો મોટરસાઇકલ લઈને. જો કેવું મસ્ત વ્યૂ હે. તો આપણે નહીં હોય તો અહીં કલાક બેઠાઈશું. તો હવે આપણે જવાનું છે ગામમાં તાશ લેવા. તો હાલો જઈ. તો હવે આપણે જવાનું આજે ફૂલકાત્રી એટલે પીપળે પાણી રેડવા. તો હાલો તો જવાનું ગામમાં પીપળે. તો હાલો. પછી આપણે આવી ગયા શંકર ભગવાનના દર્શન કરવા. જોઈ લો, તમે દર્શન કરી લેજો. પછી આપણે શંકર ભગવાનના દર્શન કરી લીધા. જો એક દીવો કર્યો ને શંકર ભગવાનના દર્શન કરી લીધા. હવે રાંદલમાંના દીવો કરીને દર્શન કરી. આપણે પીપળે પાણી રેડીને શંકર ભગવાનના દર્શન કરીને આપણે થઈ ગયા આપણા ઘર પર હાલતા. આ તલાવની પાયરે પર રામાપીરનો નેજો દેખાતો હતો. પછી રામાપીરના નેજાને દર્શન કરી લીધા. પછી બધે દર્શન કરીને આપણે થઈ ગયા આપણા ઘરે રિક્ષા લઈને હાલતા. પછી સાંજે મારા પપ્પા કે આપણે બાપા સીતારામે પૂજા કરવા જવાની, કે કરીએ. તો હું આવી ગયો બાપા સીતારામે પૂજા કરવા. પછી તમને ખબર જ હશે કે આપણે ફોન બગડી ગયો હતો એટલે આપણે જવાનું હતું નવો ફોન લેવા. તો જો આપણે આવી ગયા હળવદ. પછી આપણે લઈ લીધો બ્રેન્ડ ન્યૂ નવો ફોન. પછી હળવદ કામ પતાવીને આપણે થઈ ગયા આપણા ગામ કોઈ હાલતા.
આ મારો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું આ જ બ્લોગ બનાવતો રહે. જય શ્રી રામ, બાય બાય.